હેલો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર, પ્રિયસર જ્ઞાનપીઠ પ્લેટફોર્મની ઉપર. અને ભાઈ GCAS એડમિશન પ્રોસેસ 2026ના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છીએ. તો આજે આપણે શીખવાના છીએ ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું. બહુ બેઝિક ઇન્ફોર્મેશન છે, સિમ્પલ રીતે તમે ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકો છો. દરેક વિદ્યાર્થી જેણે ધોરણ 12 પાસ કર્યું છે, BA, BCom, BSc, B.Ed જેવા કોર્सेस કરવા છે, ચાહે આર્ટ્સમાંથી કર્યું હોય, કોમર્સમાંથી કર્યું હોય, સાયન્સમાંથી કર્યું હોય, તો તમે એના આગળના જે કોર્सेस ખરા આર્ટ્સમાંથી કર્યું હોય તો BA, કોમર્સમાંથી કર્યું હોય તો BCom, સાયન્સમાંથી કર્યું હોય તો BSc, આ બધા જ કોર્सेसમાં એડમિશન માટેની જે પ્રોસેસ છે એના માટેનું પોર્ટલ છે GCAS. તો એમાં આજે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એની માહિતી મેળવવાના છીએ. પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને બેટા ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે એડમિશન પ્રોસેસના બધા જ વિડીયો આના પર આવવાના છે. એની સાથે સાથે એડમિશન પ્રોસેસ દરમિયાન કોઈ પણ અપડેટ મિસ ના થઈ જાય, વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. બધી જ અપડેટ ત્યાં મળવાની છે, જેથી કંઈ પણ મિસ ના થઈ જાય, કોઈ પણ મિસ્ટેક ના થઈ જાય. ઓકે, બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો તમે ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપી હોય અને તમને લાગે છે કે રિઝલ્ટ આવ્યું પણ હજુ મજા નથી આવી રહી, રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવું છે, તો ઇમ્પ્રુવમેન્ટ બેચ લોન્ચ થઈ ગઈ છે. ઓકે, અને બહુ જ ઓછા એડમિશન્સ, બહુ જ ઓછી જ સીટ્સ જે ખરી એ બાકી છે. ઓલરેડી મોટા ભાગની સીટ્સ ભરાઈ ગઈ છે, તો ફટાફટથી થોડીક જ સીટ્સ બાકી છે. જો તમે જોઈન કરવા માંગતા હોય તો ફટાફટથી ડિસ્ક્રિપ્શનમાં એક ડિટેલ વિડીયોની લિંક આપી છે, જેમાં બધી જ માહિતી છે આપણા ઇમ્પ્રુવમેન્ટ બેચની. તમે વિડીયો જોઈને અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચ જોઈન કરી શકો છો. તો ચલો હવે આપણે સૌથી પહેલા તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો, તમે GCAS ની વેબસાઇટ પર જતા રહો. ક્યાં જતા રહેશો? GCAS ની વેબસાઇટ પર. GCAS ની વેબસાઇટ પર તમને એડમિશન 2026-27 લખેલું જોવા મળશે. એમાં તમારે ક્લિક કરવાનું છે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટમાં, બરાબર, કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છો. તો એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, તમારું આ પ્રકારનું રજિસ્ટ્રેશન ફોર્મ મળશે તમને. વિગતો ઓલરેડી તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલે આપણે ભરીને રાખી છે. કોર્સનો પ્રકાર 2 કોર્સ છે, અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર અને BAOU. તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરવાનું છે. અપાર આઈડી, ABC આઈડી એક સ્ટુડન્ટનું આઈડી હોય છે, બરાબર. તમે ભારતના સ્ટુડન્ટ છો, ઇન્ડિયાના સ્ટુડન્ટ છો, એનું પ્રૂફ એક આઈડી હોય છે. ઓનલાઈન તમે અપ્લાય કરી શકો છો, મેન્ડેટરી નથી, એટલે અપાર આઈડી નાખવાની કોઈ જરૂર નથી. માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે, બરાબર. હવે મારે તો 12મું પાસ કરે વર્ષો થઈ ગયા, તો એટલા માટે મેં ગમે તે નામ નાખ્યું છે, કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે, તો માર્કશીટ મુજબ તમારે તમારું નામ લખી લેવાનું છે. કેટેગરી, જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. જે પણ જેન્ડર હોય એ પ્રમાણે જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે. ડિસેબિલિટી, બરાબર, જો બ્લાઇન્ડનેસ હોય, આંધળાપણું હોય, ડેફનેસ હોય, સાંભળવામાં પ્રોબ્લેમ હોય, લોકોમોટરી ડિસેબિલિટીઝ હોય, જેમ કે હાથ પગની કે કોઈ ડિસેબિલિટીઝ હોય, તો દરેક વસ્તુને તમારે તમારી રીતે સિલેક્ટ કરી લેવાની છે, બરાબર. જો ડિસેબિલિટી ના હોય તો નન પર ક્લિક કરવાનું. તમારી જન્મ તારીખ, બર્થ ડેટ નાખવાની છે. તમારે પરમિશન આપવાની છે ગુજરાત સરકારને કે ભાઈ હા, અહીંયા આગળ હું જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપીશ એ મારા જ છે, એની સાથે હું જ સંકળાયેલો છું, બરાબર. એવી પરમિશન આપીને તમારે ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર નાખવાનો છે, કેપ્ચા કોડ નાખવાનો છે, અને પછી તમારે ક્લિક કરવાનું છે ગેટ OTP. તમે જેવું ગેટ OTP પર ક્લિક કરશો એટલે આગળનું ફોર્મ એમનું એમ રહેશે અને નીચે તમને 2 ઓપ્શન્સ મળશે. તમે ઈમેલ નાખ્યું છે તો એ ઈમેલ પર પણ OTP આવશે અને મોબાઈલ પર પણ OTP આવશે. કેવો OTP હશે જોઈ લો ભાઈ. આ રીતનો એક OTP, ઉપરવાળો. અત્યારે નીચેવાળો કોઈ કામનો નથી, ખાલી ઉપરવાળા પર ફોકસ કરો. ડિયર સ્ટુડન્ટ, યોર OTP ફોર રજિસ્ટ્રેશન ઓન GCAS પોર્ટલ ઇઝ ધીસ, બરાબર. આટલો 5 આંકડાનો કે 6 આંકડાનો તમને મોસ્ટલી 5 નંબરનો તમને OTP મળી જશે. મોબાઈલ પર આવ્યો હોય અહીંયા નાખવાનો, ઈમેલ પર આવ્યો હોય અહીંયા નાખવાનો, અને પછી સબમિટ કરી દેવાનું તમારે તમારું ફોર્મ. જેવું તમે તમારું ફોર્મ સબમિટ કરશો એટલે સીધું જ તમને લોગિન પેજ દેખાડી દેશે. લોગિન પેજ કેવું હોય હું તમને બતાવી દઉં. જેવું તમે આ બધું સબમિટ કરશો એટલે તમને લોગિન પેજ બતાવી દેશે. લેટ મી શો યુ ધી લોગિન પેજ. હા, આ ડાયરેક્ટ તમારામાં ઓપન થઈ જશે. ડાયરેક્ટ ઓપન ના બી થાય તો તમે OTP સબમિટ કરાવી દીધો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે તમે લોગિન કરી શકો છો. લોગિન કરવા માટે તમારી પાસે એક મેસેજ આવશે. મેસેજની અંદર શું લખ્યું છે? ડિયર સ્ટુડન્ટ, યોર રજિસ્ટ્રેશન ઓન GCAS પોર્ટલ ઇઝ ડન. પ્લીઝ લોગિન વિથ યુઝર નેમ. પછી અહીંયા આગળ તમારું X, Y and Z યુઝર નેમ આપ્યું હશે એન્ડ પાસવર્ડ આપ્યો હશે, બરાબર. તો જે પણ યુઝર નેમ અને પાસવર્ડ આપ્યો હોય એ તમારે અહીંયા આગળ નાખી દેવાનો. યુઝર નેમ નાખી દેવાનો, પાસવર્ડ નાખી દેવાનો, જે પણ કેપ્ચા આપ્યો હોય એ નાખી દેવાનો અને તમારે સબમિટ કરાવી દેવાનો.
જેવું તમે અહીંયા આગળ સબમિટ કરાવશો એટલે તમારું લોગિન સક્સેસફુલ થઈ જશે અને તમે આ પ્રકારની વેબસાઇટ પર આવી જશો. હવે બે વસ્તુ જોવા મળશે. જો તમે વેબસાઇટ પર આવો છો તો સૌથી પહેલા તો તમને એક અહીંયા આગળ પેમેન્ટ, મારું તો ચલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, પણ તમને અહીંયા આગળ એક નોટિફિકેશન બતાવશે. સીધી જેવી વેબસાઇટ ઓપન થશે એટલે એક નોટિફિકેશન બતાવશે કે તમે જે રજીસ્ટ્રેશન કરાયું એની તમારે ફીસ ભરવાની છે. રજીસ્ટ્રેશનની ફીસ કેટલી હશે જોઈ લો ભાઈ. બરાબર, તો સૌથી પહેલા અહીંયા આગળ તમારે ન્યૂ સ્ટુડન્ટ એડમિશનમાં જવાનું, આખું સરસ રીતે તમારે ફોર્મ ભરી દેવાનું છે. બરાબર, ફોર્મ ભર્યા પછી લેટ્સ મૂવ ફોરવર્ડ. અહીંયા આગળ તમને એબીસી આઈડી માટે કદાચ લિંક આપી છે કે શું? ના, યસ, GCS www.abc.government.in આ વેબસાઇટ છે. www.abc.government.in આ વેબસાઇટ પરથી તમે તમારું એબીસી આઈડી મેળવી શકો છો. તો વેબસાઇટ પર જોઈ લેજો. બરાબર, પછી આ બધું એડ કર્યા પછી તમારો જે ઓટીપી આવશે એ તમારે ઓટીપી નાખીને તમારે લોગિન કરી લેવાનું છે મસ્ત રીતે. ઓકે, લોગિન કર્યા પછી તમને અગેન ફોર્મ ટાઈપ પૂછશે. લોગિનમાં જ અહીંયા આગળ લોગિનમાં તમને ફોર્મ ટાઈપ પૂછશે. તો લોગિનમાં ફોર્મ ટાઈપ કઈ અગેન સિલેક્ટ કરવાની? તો કે ભાઈ બીએસસી રેગ્યુલર અથવા તો બેચલર્સ રેગ્યુલર. ક્યાં છે ભાઈ રેગ્યુલર? અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર લોગિન સમયે પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ સિલેક્ટ કર્યા પછી બેટા અહીંયા આગળ તમને નોટિસ આવશે. મેં નહોતું કહ્યું નોટિસ આવશે કે ભાઈ તમારું પેમેન્ટ બાકી છે. તો તમારે શું કરવું પડશે બેટા? પેમેન્ટ ઇનિશિએટ કરવું પડશે. જો તમે જનરલ કેટેગરીથી બિલોંગ કરતા હોય, બરાબર, તો ભાઈ તમારે 300 રૂપિયા પેમેન્ટ કરવું પડશે. અને જો તમે SC ST EWS કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો તમારે 150 રૂપિયા પેમેન્ટ અહીંયા આગળ સબમિટ કરાવવાનું થશે. તમે યુપીઆઈ, ગૂગલ પે, પેટીએમથી પણ કરાવી શકો છો, તમે કાર્ડથી પણ કરાવી શકો છો. અલગ અલગ 3-4 મેથડ છે, ત્યાંથી તમારે પેમેન્ટ ઇનિશિએટ કરવાનું છે. તમારું પેમેન્ટ ભરાઈ જાય એટલે તમને અહીંયા આગળ જો કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, બરાબર, QR કોડ છે, આમાંથી કોઈથી પણ તમે તમારું પેમેન્ટ સબમિટ કરાવી શકો છો. પેમેન્ટ સબમિટ કરાયા પછી તમને એક રિસીટ મળશે, એ રિસીટ ડાઉનલોડ કરી લેજો. જો રિસીટ નથી પણ મળતી તો વેબસાઇટ પર તો ઓપ્શન હશે જ પેમેન્ટની રિસીટ ડાઉનલોડ કરવાનું. બારો ક્યાંક તો હશે, આવી રહ્યો પેમેન્ટ સ્ટેટસ સક્સેસફુલ. અહીંયા આગળ આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી રિસીટ ડાઉનલોડ થઈ જશે. તો ભાઈ આજના વિડીયોમાં આપણે શું ભણ્યા? તો કે સર રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું? સૌથી પહેલા ન્યૂ સ્ટુડન્ટમાં જઈને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે. 2 ઓટીપી આવશે, ઈમેલ અને મોબાઈલ પર, બંને ઓટીપી નાખવાના છે અને પછી લોગિન કરવાનું છે. તમારું ફોર્મ કયું હશે? અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર. ઓકે, જેવું તમે લોગિન કરશો એટલે સૌથી પહેલા તો જો તમે રજીસ્ટ્રેશન માટેની ફીસ નહીં ભરી હોય તો એની નોટિફિકેશન આવશે, ફીસ ભર દો. જો તમે જનરલ કેટેગરીમાંથી અને એમાંથી બિલોંગ કરો છો તો 300, ST SC EWS છે તો 150 રૂપીસ તમારે ભરવાના છે. પેમેન્ટ સબમિટ થઈ જાય પછી તમારી પ્રોફાઇલ અને એ બધું તમારે આગળ ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવા માટેનો વિડીયો જો તમારે જોઈતો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. આજે મેં તમને રજીસ્ટ્રેશન કરતા શીખવાડી દીધું છે. હજુ આપણી જોડે 20ની અરાઉન્ડ દિવસ છે. 20 દિવસની અંદર સરસ રીતે આરામથી એક પણ ભૂલ વગર ફોર્મ ભરતા હું તમને શીખવાડવાનો છું. તો કોઈ મિસ્ટેક નથી કરવાની, સરસ રીતે ફોર્મ ભરવાનું છે. બરાબર, તો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.